એક સાથે સક્રિય થયા બે વાવાઝોડા. સેન્યાર વાવાઝોડાએ લીધો યુ ટર્ન. દક્ષિણ ભારતમાં ત્રાટકી શકે છે દિત્વા વાવાઝોડું. ભારે વરસાદની શક્યતા. છથી 10 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલની આગાહી. 20મી ડિસેમ્બરથી ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી. ડ્રગ્સ કેસમાં ઈડીનું અમદાવાદમાં સર્ચ ઓપરેશન. પીએમએલએ અંતર્ગત ઈડીની મિઝોરમ, આસામ અને ગુજરાતમાં તપાસ. રાજકોટના સસ્પેન્ડેડ ટીપીયુ મનસુખ સાગઠિયાની વધી મુશ્કેલી. ઈડીએ સાગઠિયા અને અન્ય 2 સામે પ્રોસિક્યુશન કમ્પ્લેન દાખલ કરી. હવે ગોવામાં ગુંજશે જય શ્રી રામના નારા. આજે પીએમ મોદી કરશે પ્રભુ રામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ.